વર્ષ માટે આ લોન આપ વધુમાં વધુ 4 વર્ષ માટે કરાવી શકો, ઓછામાં ઓછી 36 મહિના માટે. 88,000 હું લોન કરાવું તો મારે કેટલી ભરવાની થાય એ જણાવો મને ખાલી. આપણે 36 મહિનાની લોન કરાવો ને તમે 3 વર્ષની, તો 3,736 રૂપિયાનો તમારો EMI હપ્તો આવે. બરોબર. હજી હપ્તો નાનો કરવો હોય તો આપણે 4 વર્ષ માટે જે હું લોન કરું એમાં ટોટલ પે આઉટ કેટલું કરવું પડે મારે એ જણાવો મને, બીજું કઈ નહીં. એમાં સાહેબ તમારે જે વાર્ષિક 1 વર્ષનો વ્યાજ છે ને તે 14,000 જેટલું આવે છે. 1 વર્ષનો વ્યાજ 12 મહિનાનું. હવે ડિપેન્ડ તમારા ઉપર છે. લોન તમે 56,000 એમને 4 વર્ષનું 56,000 વ્યાજ થયું. 36 મહિના પ્રમાણે કરો તો તમારે 43,000-44,000 સમથિંગ વ્યાજ આવે. અને એમાં પણ સાહેબ આપણે જરૂરી નથી. એ તો બરોબર, એનો વાંધો નહીં, હું ભરી નાખીશ વ્યાજ. તો કદાચ 86,000 રૂપિયા હું લઉં 4 વર્ષની અંદર મારે આટલા ભરવાના થાય, મતલબ કેલ્ક્યુલેટ કરીએ તો 1,40,000 જેવા ભરવાના થાય, એવું જ ને? હા સર, 1,32,000-33,000 જેટલો તમારો ટોટલ ડિડક્શન થાય છે. પણ હું તમને એ જ કહું છું કે જરૂરી નથી. એ તો વાંધો ને, પણ આ તો બેન વ્યાજ વધારે કહેવાય, પબ્લિક ને લૂંટવાનો ધંધો છે આ. લોન સર તમારે પ્રી અપ્રૂવ છે ને, ડોક્યુમેન્ટ વગર લોન થઈ જાય છે. પણ આટલું વ્યાજ યાર પબ્લિક, ઇન્સ્યોરન્સ વગેરે મળી જાય. તમે આટલું વ્યાજ પબ્લિક કઈ રીતે કોણ? તમારી જે આ બેંક ધારો કે બજાજ છે, એ કઈ સરકારે એક્સેપ્ટ કરી છે કે તમે આટલું બધું લોન પે આઉટ લોકો પાસેથી તમે લઈ શકો? લીગલ હોય તો જ તમને કોલ કરેલું હોય ને, એમને એમ કોઈ ફ્રોડ કંપની તો નથી. અને તમે પણ રેગ્યુલર કસ્ટમર છો બજાજ ફાઇનાન્સના. ભાજપ સરકાર છે, એમને ખબર પડે રહી છે કે 86,000 ના 1,40,45 ભરવાના થાય, બરોબર? તો ભારત સરકાર કેમ ગરીબો વિશે વિચારીને આ ડાયરેક્ટ લોન નું તમને એપ્રુવલ આલ દે? ખબર નહીં પડતી. હું બજાજ ફાઇનાન્સ માંથી વાત કરું છું, ગવર્મેન્ટ માંથી વાત નથી કરતી. તો પણ ગવર્મેન્ટે એક્સેપ્ટ કરાયું છે ને તમારી કંપનીને, તમે ડાયરેક્ટ તમે ત્યાં ફરિયાદ કરી શકો ને સાહેબ. અમારું પર્સનલ લોન ડિપાર્ટમેન્ટ વાત રાઈટ છે, પણ તમારી તો એપ્રુવલ આપ્યું હોય ને એમને તમને કંપની ઊભું કરવાનું, એમને એમ તો તમે કંપની ઊભું કરવાના નહીં ને. ભાજપ સરકારે એપ્રુવલ આપ્યું છે. તમે પ્રોસેસ સમજાવીએ, તમારે રિક્વાયરમેન્ટ હોય તમને લોન, બેન આટલી બધી લોન તો જબરદસ્તી તો તમને કોઈ નથી આપતું. તમને ના રિક્વાયરમેન્ટ હોય તમે સિમ્પલ ના પણ કહી શકો કે ના નથી જોતી લોન, અમારો કાર્ડ બ્લોક કરી નાખો, તો બજાજ વાળા તમારું કાર્ડ બ્લોક કરી નાખશે. એનો વાંધો નહીં, મને બ્લોક કરી નાખે, મારો શું ફરક પડે કહો? હા સર, તો તમે તમારા ઈચ્છા અનુસાર તમને પૂછવામાં જ આવે છે. લોન ક્યાંથી લીધી? તમને ક્વેશ્ચન જ કરેલું છે કે તમારે લોનની રિક્વાયરમેન્ટ છે, લોન લઈ લો, એમ નથી કીધું. એમને તમને આવું એપ્રુવલ કેવી રીતે આપ્યું? હું એમ કઉ છું, તમે 86,000 ના 1,40,000 લોકો પાસે વસૂલ કરો, એ ડબલ કહેવાય બેન. આટલું બધું તો વ્યાજ ના હોય ને, 50% વ્યાજ જેવા.